સોમનાથમાં 4 જિલ્લાના અધિકારીઓએ વિકસિત ભારત 2047 માટે રોડમેપ રજૂ કર્યું છે. સોમનાથમાં ગુજરાત ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા રિજિયોનલ સ્ટેક હોલ્ડર્સનો કન્સલ્ટેશન વર્કશોપ યોજાયો હતો, જેમાં ગીર સોમનાથના કલેક્ટરે કહ્યું કે જિલ્લા મત્સ્ય સંપદા, ધાર્મિક અને પરંપરાગત ચિકિત્સા કેન્દ્ર તરીકે વિકસિત થઈ શકે છે. માછીમારી ઉદ્યોગમાં 97,000થી પણ વધુ મહિલાઓ કાર્યરત છે. મત્સ્ય ઉદ્યોગ 7,000 કરોડનો વ્યવસાય છે, જ્યારે પોરબંદર મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિએ બરડા સેન્ચ્યુરીમાં સિંહ દર્શન, જાંબવતીની ગુફાઓ, મોકરસાગર ખાતે બર્ડ સેન્ચ્યુરી અને દરિયા કિનારે ક્રૂઝ સેવા શરૂ કરવાની દરખાસ્ત મૂકી હતી. જૂનાગઢ કમિશનર ડોક્ટર ઓમપ્રકાશે ઇસ્લામિક અને ઇન્ડો-ગોથિક આર્કિટેક્ચરના મહત્વ સાથે ધાર્મિક પ્રવાસનની શક્યતાઓ રજૂ કરી હતી. તો ગીર વિસ્તારમાં 400થી પણ વધુ ઔષધીય વનસ્પતિઓના સંદર્ભમાં નેચરોથી કેન્દ્ર વિકસાવવાની દરખાસ્ત રજૂ કરી હતી. તુલસીશ્યામમાં ગરમ પાણીના ઝરણાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની રજૂઆત થઈ હતી. આગામી 15-20 વર્ષમાં આ વિસ્તારોના વિકાસ માટે સરકાર કક્ષાએથી શું શું નવી વસ્તુ કરી શકે એ વિશે પોતાના વિચાર વિમર્શ રજૂ કર્યા હતા. અને ગ્રીટ સંસ્થામાંથી જે અંદર KPMG ગામના એક કન્સલ્ટન્ટ છે તેઓ હાજર રહેલા હતા અને જે વિચારો છે તેઓની નોંધ કરીને આગામી દિવસોમાં જ્યારે આ વિસ્તારનો ઇકોનોમિક માસ્ટર પ્લાન બનશે એમાં આ સૂચનોનો સમાવેશ કરીને જે ઇકોનોમિક ગ્રોથ છે તેને એક્સલરેટ કરવા માટેનો એક કવાયત.